મિત્રો આ ખજૂર છે એમ કે હવે કાલે ઉતાણી છે થોડી ઉડેટી તો કે થોડું ડારિયા અને ખજૂર ને એવું બધું લેતા જાય મારું એકલા ગુજાર કરો મારા ભાઈ. મકાન તો મસ્ત બની દીધું હો પણ નહીં હું બાકી યાર સેમ સારું છે પગમાં હું થયું પાછું આ હાથ દો તમે આ પલેટ છે તો ઈ દુખે એટલે આજુબાજુ દુખે એટલે આજુબાજુ. તમે તો હવે જવાનું ઊંડા ને શું કરવા જાવ તો પણ જોઈએ વાપરનું બીડી બાકા જોઈએ ને મારે. પગે પડું દુઃખ લગાડતા ને મને તમે આખો જ રોટલો દેતા નહીં. મારા જાણનારી ની આંધળા કેતો મને ખાવાનું દેતો નહીં. અને આ જોઈએ એવું કહે છે કે મને ફોન કરાવો નહીં કરી દેવાનું એમાં કઈ નહીં કહી દેવાનું જે પણ હોય ને ભાઈ વીરજીભાઈ જે પણ હોય ને રાશન પૂરું થાય ને એટલે બે દિવસ પહેલા ફોન કરી મને હતું કે 18 તારીખે સેટ આપી ગયા બરોબર. પછી મેં કીધું મહિને આવે લોકો કૂપન નું ઝેરોક્સ માંગે તો આપી દે. હું મહિને આપણે ગયા તો પૂછી લેવાનું બધા નહીં પૂછવાની જરૂર નથી એમાં કઈ કૂપન નું કઈ નથી મળતું તમને કૂપન ઘઉં ચોખા મળે મળે ને તો તમારા જેવા પાવે મેં દયાળુ છે બધા ઘઉં બાજરા વાળા. તો મિત્રો તમને પેલા વિડીયોમાં કહ્યું એમ તો હવે આવી ગયા છે આપણે ડમાસા ગામે ભગવાનભાઈને ઘરે. તો ચાલો ભગવાનભાઈને આપણે કીટ લાવ્યા છે રાશનની. તો એ કીટ આપીએ અને પૂછીએ કેમ છે ખબર હાલ પૂછીએ. તો ચાલો તમને બતાવો ભગવાનભાઈને હમણાં નવું મકાનથી પાસ થયું છે તમને દેખાડ્યું છે. પહેલાં જ્યારે આવ્યા ત્યારે નડિયાનું મકાન હતું. આપણે ઘરમાં જો આ ગરીબ મકાન જોઈ ઘરમાં આવો હાલો ઘરમાં હે ભગવાન બેહો ભાઈ બેહો તમે તમે બેહો ખાટીએ તમે બેહો ભાઈ બેન ને દીકરા બેન ની બા. તો મિત્રો ભગવાનભાઈને ઘરે આવી ગયા. અમે રાશન કીટ લઈને જ આવતા હતા રસ્તામાં જે ભગવાનભાઈની વાત કરતા હતા કેસરિયાથી નીકળ્યા અને બે ભગવાનભાઈ બેઠા હતા રસ્તામાં જ બેઠા હતા. તો અમુક કીધું હાલો બે ગાડી છે તો બેઠાડી લઈએ. કઈ બાજુ ગયા હતા ભગવાનભાઈ? હું ના ગયા હે ઉના ગયા હતા? કેમ ઉના ગયા હતા? એવું આ પગ લઈ જતો હા પગ લઈ લઈને બેસું બોર લઈને બેસો કેમ ને સોડા નથી લેવી ભાઈ. મારું એકલા ગુજાર કરો મારા ભાઈ. મકાન તો મસ્ત બની દીધું હો પણ નહીં હું બાકી યાર સેમ સારું છે પગમાં હું થયું પાછું આ હાથ દો તમે આ પલેટ છે તો ઈ દુખે એટલે આજુબાજુ દુખે એટલે આજુબાજુ. તમે તો હવે જવાનું ઊંડા ને શું કરવા જાવ તો પણ જોઈએ વાપરનું બીડી બાકા જોઈએ ને મારે. પગે પડું દુઃખ લગાડતા ને મને તમે આખો જ રોટલો દેતા નહીં. મારા જાણનારી ની આંધળા કેતો મને ખાવાનું દેતો નહીં. અને આ જોઈએ એ બતાવો નહીં એ બતાવો કેમેરામાં અમને મારશે મને બીજું બતાવે તમે રોટલો દો ને એ નો પીવાય બહુ ખાવાનું એન કરતા ખબર રાશન કાઢજે ભાઈ. મિત્રો રાશનની કીટ લાવ્યા હતા અને બતાવે તમને રાશનમાં શું લાવ્યા. એટલો તડકો છે ને તમે ઉના જાઓ 5 વાગે જશો 9:80 ને આવી ક્યારે હવારમાં પાછો સવારે 5 વાગે ગયા હતા અહીંથી કેવા ગયા હતા બસમાં દમા બસ આવે 5 વાગે આવે હા પેલી ઉંદરી જાય દમા આવે મિત્રો આ ખજૂર છે એમ કે હવે કાલે ઉતાણી છે થોડી ઉડેટી તો કે થોડું ડારિયા અને ખજૂર ને એવું બધું લેતા જાય. બાકી બધું રાશન છે. ઘણા સમયથી આવતું નથી થોડો ટાઈમ લઈને એમ કીધું કે હવે 2 દિવસ માટે હવે તહેવાર છે તો ચાલો આજે આપણે બધીમાં વિઝિટ કરાવીએ. બાકી શાંતિ પગમાં પાછું દુખે એમ ને તો દવાખાને જવું જ બતાવવા
મિત્રો ચાલો આ વિડીયોને પૂરો કરીએ છીએ, આ સેવાને પૂરી કરીએ છીએ. તો ચાલો મળશું બીજી નવી સેવામાં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. રાધે રાધે. રાધે રાધે. એટલા માટે કે કહું તો કે માલ ન હોય તો પછી અહીંથી મોકલાવી દઈએ. હા તો કે પછી એમ કે થોડાક દી ખમણ તો ભાઈઓ આવી જાય ને ના હા પછી ઘેર આવી દઈ જાય. નહીં બરોબર. એટલે એમાં શું હતું કે હવે પાછું તહેવાર છે તો હું કહું કે આવી જાય એમ. એ સા- અમે આડી માનસિંહભાઈને ફોન કર્યો હતો. ભીંગડો જેવો? હા ભીંગરડથી. બધા પેલા રાશન કીટ દેવા આવ્યા. હા હા. હા તો હું કહું કે બે ફોન આવ્યો હતો ને ચાર તમને? પાંચ ભાઈઓ હતા હા ફોન કર્યો હતો ને તમે મેં પાછો? ફોન કર્યો હતો ને હા એમાં હતું કે અમે બધા સુરત હતા ને. હા સુરત ગયા હતા. સારા કે હા તો પછી હું કહું કે હવે કાલે પાછું 2 દિવસ તહેવાર છે હાલો નહીં તો ગિરજીભાઈની કીટ આપણે સારા આપી. ભાઈ લોકો કહે છે કે મને ફોન કરાવો નહીં નહીં, કરી દેવાનું એમાં કઈ. હું કહું, મારે હવે કેમ નહીં કહી દેવાનું જે પણ હોય ને ભાઈ ગિરજીભાઈ જે પણ હોય ને રાશન પૂરું થાય ને એટલે 2 દિવસ પહેલા ફોન કરી મને દેવાનો. એવું હતું કે 18 તારીખે સેટ આપી ગયા હતા બરોબર પછી મેં કીધું મહિને હવે લોકો કૂપન નું ઝેરોક્ષ માંગે તો આપી દે હું કહું મહિને આપણે ગયા તો આપણે પૂછી લેવાનું બધાની હા, નહીં પૂછવાની જરૂર નથી એમાં કઈ કૂપન નું કઈ નથી મળતું તમને કૂપન છે તમારે? ઘઉં ચોખા મળે ને, ઘઉં 10 કિલો. ચોખાની ચોખા મળે ને? હા, એવું તો મળે. વાંધો નહીં. તો તમારા જેવા પાવડર મેં દયાળુ છે બધા ઘઉં બાજરા વાળા હા. આપે. એનું મને બે problem દેખાય. માણા દે દે ખાઈએ. હા એ બરોબર. અનાજનું મને નથી વાંધો આવતું બસ દીધા કરે બે મારા કાંક ઘઉં નીકળે તો ઘઉં આપે બાજરો નીકળે બાજરો આપે મને બરોબર. જો આ થેલીમાં જો હિંગુ બટેટા હા તમારે કોળી સાયકલ પાલક લઈને બધું જાય મળે છે. સાયકલ લઈને આવે. કે ત્યાં આયા મને ન મેળવે ત્યાં મને જઈ જાતું હા એ બંને બરોબર. એ કે કઈ દેખાતું નહીં. બાકી અત્યારે તબિયત પાણી સારી ને તબિયત પાણીમાં કઈ છે કઈ એમ? અમને શું કે હા. એ સારું છે ને એમ કઈ વાંધો નથી ને તો વાંધો. આ ફેલ થઈ ગયા આમાં જો થોડું જોઈ કોઈ ડોક્ટરને બતાવી દો કે આ સારું થઈ જાય એમ હોય તો હજી આપણે કરવા ત્યાં છે આ બીજી બી એમ છે હાલો ને ડોક્ટર તો ના પાડી દીધી કે એવું ભાઈ હવે ઈ તમારે ના થાય? મેં ના પાડે. ડોક્ટરને બતાવ્યું હતું તે હું કીધું કે એ કે થાય નહીં. હે તું ડોક્ટર પાસે જાવ ખરો હું સુરત લઈ જાય ભાઈના છોકરા હા. ત્યાં બેહારે પછી ડોક્ટર ને વાત કરે હા. ડોક્ટર સાહેબ હું મારે 5 દીકરી છે હું પોતે કરું છું કામ હા, મારી બરાબર. દીકરો નથી હા, હા. ડોક્ટર કે મારાથી ન થાય કામ પણ એ તો નો થાય એમ હોય તો જ કઈ ને હા, બાકી ના તો પાડતા ડોક્ટર તો બને ત્યાં સુધી બોલો કરી જ આપે. હવે તમે મને કહેતા ભાઈ મારા ભાઈના છોકરા તમને પૈસા થાય હું આપી દઉં કે કાકા હા. માટે તમે કરજો બસ હા. એની દીકરીઓ છે કઈ કામ હા. કરે એમ નથી નહીં બરોબર છે. તો 30,000 માં નક્કી કર્યું હોત આખું હા કે બરોબર. ડોક્ટર મને કહે કે જોયું ચેક કર્યો બધું બહુ ચેક કર્યું ઈ બહુ એટલે સુરતમાં અહીંયા પછી ઓપરેશન કરવાની તૈયારી કરતા હતા એમ કે સાહેબ મારે 5 દીકરી છું હું પોતે હજી કામ કરું છું ધરું કે હે હું સાહેબ તો શું કરું મારે શું દીકરો છે આ કૂપન ઝેરોક્ષ વાસી લે કૂપન બરોબર છે. હું ન કરું આવું પછી હા. રજા પછી હું વહી ગયા ઘેર. વાંધો નહીં અત્યારે તો રાશન ને એવું બધું લાવ્યા છે બરોબર દાળિયા છે ખજૂર છે એવું બધું લાવ્યા છે થોડું બરાબર છે. સર હવે ગમે ત્યારે પૂરું થાય ને 1 દિવસ પહેલા ફોન કરી દેવાનો હો. તમારા ફોન નંબર દેતા નહીં. હાથ ફોન નંબર નથી આવ્યો લાવો નંબર ફોન આવજો હું સેવ કરી દઉં નંબર. તો મિત્રો હવે વીરજીભાઈને તો આપણે કીટ આપી દીધી છે તો ચાલો આપણે હવે જાય બીજી કીટ આપવાની છે ડમાસા ગામે તો મળીએ. તમે પણ આવી નાની મોટી સેવા કરતા રહેજો હજુ ભૂમિમાં કોઈ પણ ગરીબ માણસ હોય નાની મોટી સેવા કરતા રહ્યો અને તમારાથી ત્યાં થાય એમ હોય તો અમારો કોન્ટેક કરજો આપણે સાથે મળીને કરશો. તો ચાલો આપણે જઈએ ડમાસા ગામે તો ચાલો મળીએ.